મમ્મી હું કપડાં ધોઉં છું ને તો તમે જમવાનું બનાવી નાખો ને. અરે મને તો બહુ ગોઠણ દુખે છે, હું તો નીચે નહીં ઉતરી શકું. મમ્મીનું તો રોજનું થઈ ગયું છે, કંઈક કરવું પડશે. મમ્મી આ બાજુવાળા બાજે છે, ફટાફટ આવો જલ્દી. હે કોઈ નથી ઝઘડા કરતું. હવે બંધ થઈ ગયા હશે. હવે એક કામ કરો, તમે ઊભા થયા જ છો ને તો રસોઈ બનાવી નાખો. મમ્મી ક્યાં જાવ છો? અહીં ફરવા આવ્યા હોય તો ફરવા જ જાય ને, ક્યાં જાય? પણ એટલો બધો તડકો છે ને છત્રી લીધી છે તો છત્રી રાખીને જ જાવ ને. પણ આટલા બધા તડકામાં છત્રી બળી ન જાય, નવી છે. માસી આ રૂપાબેન નું ઘર છે? ના ના, ઈ ગુજરી ગયા ને તો 5 મહિના થઈ ગયા. ઠીક. એ ઉભા રહ્યો તો તમારે કામ શું હતું એનું? કાઈ નહીં, આ પાર્સલ એનું આવ્યું છે ને એ આપવાનું હતું. અરે ના ના, ઈ તો હું જ છું. મને એમ કે હપ્તા વાળા આવ્યા હશે એટલે. ઈ મારું જ પાર્સલ છે, લાવો. છે કોઈ ઘરે? બાબાને કઈક આપો, ભિક્ષા આપો બાબાને. લ્યો બાબા. વાહ બચ્ચા, બાબાની કૃપા તમારી ઉપર રહેશે, ખુશ રહો. ખુશ ક્યાંથી રે બાબા, પતિ ભાગી ગયો છે. તો તમારા છોકરા ખુશ રહે. પતિ જ નથી તો છોકરા ક્યાંથી હોય બાબા? તો તમારા ભાઈ બેન ખુશ રહે. ભાઈ તો નથી પણ મારી બેન ને લઈને જ મારો પતિ ભાગી ગયો છે. મમ્મી, મારે જમીન અને મિલકત માંથી અડધો ભાગ જોઈએ છે. તને નહીં મળે, તારા ભાઈ ને બધું મળશે, કારણ કે તું તો લગ્ન કરીને પારકા ઘરે જવાની છે. ઉભી રે, રસોઈ કરી. હું કામ બનાવું? ભાઈ ને કે ને, હું તો પારકા ઘરે જવાની છું. શેનું શાક બનાવ્યું છે મનીષા? આજ તો કાંઈ શાક હતું નહીં ને તો રીંગણાનું બનાવી નાખ્યું. પણ હું રીંગણાનું નહીં ખાવ, એમાં કાંટા હોય. હા તો પણ ચપ્પલ પહેરીને ખાઈ લેજો ને એટલે કાંટા ન વાગે. મમ્મી આવતા જન્મમાં તમે મારા સાસુ બનશો? પેલા આ જન્મ તો પૂરો કર, આ જન્મમાં જ હું તને ધોળા દિવસે તારા દેખાડી દઈશ. મનીષા હાલ જલ્દી, માર્કેટ જવાનું મોડું થાય છે. रुको जरा. હા મમ્મી જઈએ, પણ આપણે જશું કેમાં? કેમ, લગ્નમાં તાર પપ્પાએ ગાડી આપેલી છે ને, ઈ ક્યાં પડી છે? ઈ તો લગ્ન પહેલા તમે ઓલો 500 વારનો પ્લોટ બતાવ્યો હતો ને એમાં પડી છે. અરે હું તો મજાક કરતી હતી. હાલ આપણે રિક્ષામાં વયા જાશું. હાલો હવે રિક્ષાવાળા બોલાય આવું છું. बड़ा हरामी हो बेटा. આંટી મારો ભાઈ જમવા આવવાનો છે તો મને ટમેટા આપજો ને. હા લઈ આવું. ઉભા રહ્યો આંટી, હારવાર 2 લીંબુય લેતા આવજો ને. હા હા લાવું. ઉભા રહ્યો આંટી, એકલું રોટલી ને શાક ખાશે તો કેવું લાગશે? સંભારો કરી દઉં તો કાકડી લેતા આવજો ને. એક કામ કર ને, તારા ભાઈ ને અહીંયા જ લેતી આવીને મારા ઘરે જ જમાડી દઉં એને. भारी मिस्टेक हो गया सर. આ પંખાની સામું જોઈને હું ઈશારા કરેશ? નવો પંખો લાવી 5000 નો. હે, એવું તો શું છે આ પંખામાં કે 5000 નો? અરે મમ્મી, દુકાનવાળા ભાઈએ એમ કીધું કે આ એન્ટિક પંખો છે ને લાઈટ જાય ને તો આ બંધ થઈ જાય. મમ્મી તમને કઈ વાત મળી? કઈ વાત? ઓલા સામેવાળા ભાભી છે ને એને વાયરસ આવ્યો, 7 દિવસથી હોસ્પિટલમાં છે. હારું, બિચારાને લગ્ન કર્યા ને 8 વર્ષ થયા, વાયરસ તો આવ્યો. મનીષા, દાઢ બહુ હેરાન કરતી હતી ને તો મેં કઢાવી નાખી. હવે એમ કર ને, તું મને થોડોક શીરો કર દે ને. મમ્મી દાઢની આરે જીભે કઢાવી નાખ્યું હોત તો ઈ મને બહુ હેરાન કરે છે. હા હા, ઉભા રહેજો 2 મિનિટ પપ્પા. ભાવેશ, તમારે કઈ મંગાવું કે મારા પપ્પા નહીં આવે? એમને જે આલ્યું હોય ને ઈ જ સહન નહીં થતું મારે. હવે બીજું કઈ જોતું નહીં મારે, ભૂકા કાઢી નાખ્યા અમારા.